સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ એટલે બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ વિષ્ણુ સેવક સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર જે માક્ષર મહિનો, પોષ મહિનો અને મહા મહિનાની અંદર આવતા ઉત્સવની વાત સ્વામિનારાયણ ભગવાને બંને આચાર્ય શ્રીઓને સંબોધીને કરી, અન્ય શ્રોતાઓ પણ એ સાંભળી છે. આગળ સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, હવે ભગવાન સ્વામિનારાયણ એ ફાગણ, ચૈત્ર અને વૈશાખ માસને વિશે આવનાર ઉત્સવોની વિગતે વાત કરે છે. ફાલ્ગુને માસે ફાલ્ગુન્યા અર્જુનસ્ય તુ જન્મભે ચિક્રીડરૈવ તે કૃષ્ણ સહતેન ચ યાદવૈઃ દોલારૂઢં સાર્જુનમ તમ યાદવા મુદિતાંતરાઃ સંપૂજ્યાનંદોલયામાસુ ચિક્રીડુશ્ચ તદગ્રતઃ. ફાગણ માસ, મહારાજ કે છે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર ગિરનાર પર્વત ઉપર ભગવાન એ યાદવોની સાથે પધારેલા અને ક્રીડા કરેલી અને આનંદથી ભગવાન અર્જુનની સાથે ઝૂલ્યા છે. એટલું જ નહીં, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને વિશે પૂર્વે એ જ ભગવાન એ ધર્મ પ્રજાપતિ થકી, મૂર્તિ દેવી થકી અવતાર પણ ધારણ કર્યો છે. એટલે કે નરનારાયણ ભગવાનના પ્રાદુર્ભાવની તિથિ છે. પ્રાદુર્ભાવની તિથિ એટલે આ દિવસે નરનારાયણ ભગવાનને ઇન્દ્રાદિક દેવતાઓ એ બદ્રિકાશ્રમને વિશે આવી ભગવાનને હિંડોળે ઝુલાવ્યા છે, ફૂલના હિંડોળે ઝુલાવ્યા છે. એટલે આ દિવસે ફૂલદોલ ઉત્સવ ભગવાન નરનારાયણને એ ફૂલના હિંડોળે ઝુલાવવામાં આવે છે. ફાગણ વદ પડવાના દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આ ઉત્સવ ઉજવવો એવું સૂચન છે શાસ્ત્રોનો. જો પૂર્ણિમાના યોગની અંદર સૂર્યોદય સમયે એ બહુકાળ પર્યંત વ્યાપીને હોય તો વસંતોત્સવની જેમ એ જ રીતે અહીં ફૂલદોલ ઉત્સવ પણ ઉજવવો. મહારાજ કહે છે, એ ફાગણ સુદ પ્રતિપદા, આ ફાગણ વદ પ્રતિપદા એ નરનારાયણ ભગવાનના પ્રાગટ્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો યોગ. ભગવાનની જ્યારે પૂજા કરીએ ત્યારે ખાસ કરીને ભગવાનને ફળમાં બોરડીના ફળ આપવા. બદરીના વૃક્ષ નીચે ભગવાન બેઠા છે એટલે બોરડીના ફળ નૈવેદ્યમાં આપવા, સાથોસાથ નૈવેદ્યમાં દૂધપાક ધરાવવો અને ભગવાનને ચંદન અને શ્વેત પુષ્પ અને તુલસી દલથી પૂજા કરવી. અને
એ જ દિવસે બાલકૃષ્ણ લાલના નરનારાયણ ભગવાનની સન્મુખ ભગવાનના પ્રાગટ્યના ગીતો ગાવા, કીર્તનો ગાવા. એ પ્રાગટ્યના ભગવાનના નરનારાયણ ભગવાનના ગીતો અહીં કને મહારાજ જે ગાવાની વાત કરે છે. મહારાજ એ ફૂલના હિંડોળે ઝૂલતા હોય. ભક્તો આમ તો એવું છે, આ પાવનકારી ઘટના, પાવનકારી ચરિત્ર માનવ બુદ્ધિમાં સહજમાં આવે એવું નથી. નરનારાયણ ભગવાનનું સમગ્ર જીવન ભારતવાસીઓના ઉદ્ધારને માટે છે, ઉત્કર્ષને માટે છે. પોતે તપ કરી રે આપે ફળ સોય, બદ્રીપતિ પ્રબળ પ્રતાપ છે. પોતે તપ કરી તો ભગવાન બદ્રિકાશ્રમમાં રહીને પોતે તપશ્ચર્યા કરે છે. અને એવું કહેવાય ભક્તો, આ ભૂમંડળમાં કોઈ શ્રેષ્ઠતમ ભૂમિ હોય તો એ બદ્રીનારાયણ છે, બદ્રિકાશ્રમ છે. તમે પણ ઘણા યાત્રા કરી હશે બદ્રીનારાયણની. અને ભગવાન ભૂમંડળ ઉપર અવતાર ધારણ કર્યો. ઘણી બધી એ નરનારાયણ ભગવાનના પ્રાગટ્ય સાથેની કથાઓ સાંભળવા મળે. એક કથા એવી પણ સાંભળવા મળે કે ભગવાન નરનારાયણનું પ્રાગટ્ય અમદાવાદ એ સાબરમતીના કિનારે આવેલું નારાયણ ઘાટ છે ત્યાં થયો છે. કોઈ જગ્યાએ એવો પણ ઉલ્લેખ મળે નરનારાયણ ભગવાનનું પ્રાગટ્ય બદ્રિકાશ્રમમાં થયું છે. અને ત્યાં મૂર્તિ માતાનું મંદિર પણ આજે મોજૂદ છે. ભગવાનનું પ્રાગટ્ય થયું, ભગવાન જવા લાગ્યા. માને વચન આપ્યું કે વર્ષમાં એક વાર હું તમને ચોક્કસ મળવા આવીશ. એટલે એક પ્રાગટ્યની કથા એ બદ્રીનારાયણ સાથે સંકળાયેલી છે. એક પ્રાગટ્યની કથા એ અમદાવાદ સાબરમતીના કિનારે આવેલ નારાયણ ઘાટને એ પવિત્ર તીર્થ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. બે કથાઓ, અન્ય પણ કથાઓ જોવા મળે. તો એ નરનારાયણ ભગવાન એમનું સમગ્ર જીવન આપણને વિચાર આવે. શાસ્ત્રોમાં તો એવું કીધું, સત્સંગી જીવનની અંદર જ પૂર્વે આવ્યું છે કે ત્યાં સર્પ અને નોળીઓ સાથે રહે છે, સાથે રમે છે. શું એ સંભવ છે? ભક્તો, ભાવ ત્યાં છે. સાપ અને નોળીઓ નહીં, પણ સાપ અને નોળિયા જેવા મારા ને તમારા સ્વભાવ હોય ને, એ સ્વભાવ હોય એ ત્યાં જાય ને ત્યાં ત્યારે પ્રવેશ થાય કે ત્યાં સ્વભાવ છૂટે છે. આ એ સ્થાન છે જ્યાં મારા ને તમારા સ્વભાવ છૂટે. ત્યાં તો કેવળ એક જ આનંદ, પરમાનંદ હોય છે, વિષયાનંદ નથી હોતો. એટલા માટે સર્પ અને નોળીઓ સાથે રહે છે. ત્યાં ભૂખ તરસ ષડુર્મીના વેગ નથી. ભૂખ તરસ આદિ ષડુર્મીના વેગ નથી. એટલે ભક્તો, ઘણીક વખત એવું બને કે આપણને એમ થાય કે માણસ જમ્યા વિના રહી શકે ખરો? વિચાર આવે. પણ જેમ ભોજન છે ને એ પૃથ્વી તત્વનો ભાગ છે. વધારે પૃથ્વી અને જળની માત્રા એ ભોજનની અંદર વધારે છે. જેમ પૃથ્વી તત્વને આરોગવાથી આપણું શરીરનું પોષણ થાય છે, પૃથ્વી જળ, એ જ રીતે તેજથી પણ આપણું પોષણ થાય છે. જો સૂર્ય ન નીકળે તો માણસ સૂર્યના પ્રકાશ વિના, અત્યારે સૂર્યના પ્રકાશમાં રહીએ છીએ છતાંય વિટામિન ડી ખૂટે છે. બરાબર ને? બિલકુલ અંધારું હોય તો સૂર્યથી પણ મારું ને તમારું પોષણ થાય છે. ભલે એની ઉગ્રતા કદાચ આપણને પસંદ ન હોય, એસીમાં રહીએ, પણ આખરે સૂર્ય પણ આપણું પોષણ કરે છે. ચંદ્રમા પણ પોષણ કરે છે. કેવળ જમવાથી મારું ને તમારું શરીર નથી ટક્યું. એ ભોજન એ પૃથ્વી અને જળનો ભાગ છે.
પાક્યું છે એ તેજના સંયોગમાં, એટલે અગ્નિના સંયોગમાં. એ જ રીતે વાયુ અને આકાશ, મહારાજ વનવિચરણ દરમિયાન વાયુ ભક્ષણ કરીને રહ્યા. જેમ ભોજન જમી એ જ રીતે વાયુનું પણ ભક્ષણ કરીને યોગીઓ દિવસ નિર્ગમન કરી શકે. રોટલા શાક દાળ ભાત જમીએ ને એમ વાયુ પણ જમાય, વાયુ પણ ભક્ષણ થાય. આપણે તો કેવળ નાકથી શ્વાસની પ્રક્રિયા સાથે જ વાયુને જાણીએ છીએ. તો ત્યાં કેટલાય ઋષિઓ એ વાયુ ભક્ષણ કરીને તપ કરે છે. ષડુર્મિના વેગ નથી, અને બહુ કૃપા થાય ત્યારે એ બદ્રી એટલે સાક્ષાત લક્ષ્મીજી છે, અને લક્ષ્મીજીની કૃપા રૂપે એ 12 મહિને, પ્રથમ 3-4 મહિને એકાદ બોર હો જમે, પછી ક્યારેક 4 મહિને, ક્યારેક 6 મહિને એકાદ બોર. કંઈ બોર આવડું હોય એવું નથી કે 6 મહિના હાલે જમતા જમતા. પણ ભક્તો, જ્યાં એક પરમાનંદની ભાવનામાં પ્રવેશ થાય, પરમાનંદની ભૂમિકામાં પ્રવેશ થાય, પંચકોશ વિદ્યા આવે ઉપનિષદની અંદર. એમાં પહેલો કોષ આનંદમય કોષ છે. આ આનંદમય તો અંતિમ છે, પણ પહેલો અન્નમય કોષ. અન્નમય કોષ કળિયુગમાં અન્ન સમા પ્રાણ, પછી પ્રાણમય કોષ, મનોમય કોષ, એમ એક એકથી સૂક્ષ્મ તબક્કાઓ છે. પણ જ્યારે પરમાનંદની ભૂમિકામાં પ્રવેશ કરે ને ત્યારે એ સ્થૂળ અન્નાદિકની જરૂરિયાત રહેતી નથી, સ્વતઃ આનંદમાં રહેવા લાગે છે. તો નરનારાયણ ભગવાન એ બદ્રિકાશ્રમમાં ત્યાં રહ્યા છે. ત્યાં હજારો ઋષિઓ એ ત્યાં રહીને તપશ્ચર્યા કરે છે. આવી એ ભૂમિ અને એમનો જન્મદિવસ એટલે ભગવાનને પારણામાં ઝુલાવવા, અને કેવા ઝુલાવવા અને કેવા પદો ગાવા એની વાત અહીં કને કીર્તનની અંદર પણ સંતોએ ગાઈ છે. સાંભળીએ આપણે કીર્તનના શબ્દોને. હરે બદ્રીનાથ હિંડોળે ઝૂલે રે, હરે બદ્રીનાથ હિંડોળે ઝૂલે રે. બળવંત બહુનામી, બળવંત બહુનામી, જગયંતર જામી રે. હિંડોળે ઝૂલે રે, હરે બદ્રીનાથ હિંડોળે ઝૂલે રે. બેસય મૂલ્ય હિંડોળે રે બાંધ્યો, બેસય મૂલ્ય હિંડોળે રે બાંધ્યો, વિમળ વિશાલાની ડાળે. હો નર નારાયણ નાથ બિરાજે, નર નારાયણ નાથ બિરાજે, ઝૂલંતા રંગ ઢાળે રે. હરે બદ્રીનાથ બિરાજે રે, હરે બદ્રીનાથ હિંડોળે ઝૂલે બદ્રીનાથ. હો શિવ બ્રહ્માસન કાદિક સરખા, મુનિવર આવે જોવા. હો શિવ બ્રહ્માસન કાદિક સરખા, મુનિવર આવે જોવા. હો સુંદર રૂપ બને દો બાંધવ, સુંદર રૂપ દો બાંધવ, મુક્ત તણા મન મોવે રે. બળવંત બહુનામી, જગ અંતર જામી રે. કોઈ ગાવે કોઈ સુર મુનિ, જય જય વાણી ઉચ્ચારે. હો કોઈ ગાવે કોઈ નાચે સુર મુનિ, જય જય વાણી ઉચ્ચારે. હો બ્રહ્માનંદનો નાથ અલૌકિક, બ્રહ્માનંદનો નાથ અલૌકિક, જન મન સુખ વિસ્તારે રે. હરે બદ્રીનાથ હિંડોળે ઝૂલે રે, બળવંત બહુનામી, જગયંતર જામી રે.
હારે બદ્રીનાથ હિંડોળે ઝૂલે રે, હારે બદ્રીનાથ હિંડોળે ઝૂલે રે. ભગવાનને પારણામાં ઝુલાવવા, ફૂલના હિંડોળે ઝુલાવવા અને ત્યાર પછી એ પૂજારીએ બાલકૃષ્ણ લાલની આગળ ગીત વાજિંત્રોની સાથે નાદ એ કીર્તનો ગાવવા આગળ કે છે ભગવાનને પુષ્પના હિંડોળે ઝુલાવ્યા પછી ભગવાનની સાથે ભગવાનના ભક્તોએ પરસ્પર રંગ ગુલાલથી રંગ ક્રીડા કરવી. રંગ ક્રીડા કરવી. વસંતોત્સવ જ્ઞેયા ક્રીડા મર્યાદયાત્ર ચ દોલોત્સવસ્ય પદ્યાની ગાપયે ધર્મપુત્રયો. વસંતોત્સવ હોળીના પદો, રંગના પદો પણ ગાવવા. હોળીના પદો ભક્તો, દુનિયામાં રંગ બે પ્રકારના. રંગ એ એક તો માયાનો રંગ અને એ ઉડે તો મારા ને તમારા જીવનને બરબાદ કરી નાખે આપણે અડે તો. અને બીજો રંગ એ હરિનો રંગ અને એ લાગે એને એ છાંટો અડી જાય તો જન્મારો સફળ કરી દે. રંગ બહારના ગુલાલ કે બહારના અબીરના રંગ નથી, બહારના ફૂલના રંગ નથી, પણ એ રંગ ભીતરના રંગ છે. બહારનો રંગ તો કેવળ કપડાને રંગે, બહારનો રંગ તો કેવળ કપડાને રંગે, પણ બીજો રંગ એ મારા ને તમારા જીવનને રંગી નાખે. એમાં કુસંગનો રંગ લાગે તો જીવન બરબાદ થાય અને સત્સંગનો રંગ લાગે તો જીવન માલામાલ થઈ જાય. અહીં કને રંગ સંપ્રદાયની અંદર મહારાજ અનંત જગ્યાએ રંગોત્સવના પાવન અવસરે મહારાજ રંગે રમ્યા છે. જૂના જમાનામાં તો ભક્તો કેટલાક ઉત્સવો ઉપર કાળની ધૂળ ચડી હોય તો એનું રૂપ બદલાઈ જાય. લોકમાં બીભત્સ ફટાણા બોલાતા હોય, ન દેવાય એટલી ગાળો એ દિવસે દેવાતી હોય, પણ આ એ રંગોત્સવની વાત નથી. આ ભક્તિ સબર, આ એવા રંગની વાત, એવો રંગ મહારાજ કે છે ભગવાનની સાથે રંગ. ભગવાનની સાથે રંગ રમવો, પરસ્પર ભક્તોની સાથે રંગ રમવો. અને એ પણ કેવી રીતે? તો કે ક્રીડા મર્યાદયાત્ર ચ, મર્યાદામાં રહીને રમવું. મર્યાદામાં ન હોય ને તો ભક્તો એ એક ખાલી સીમાડો ઓળંગાય ને, ધર્મની મર્યાદા ઓળંગાય ને, એનું પરિણામ બદલી જાય. હો, પરિણામ બદલી જાય. એટલા માટે મહારાજ કે છે રંગ, અને એ રંગ પણ ભક્તો સ્વામિનારાયણ ભગવાન અદ્ભુત અનંત જગ્યાએ રંગોત્સવ કર્યા છે. એમાં વડતાલમાં 2 કુંડ કર્યા હોય અને 2 પક્ષ હોય. મહારાજ ઝાડવા ઉપર ચડી ગયા હોય અને બંને પક્ષમાંથી સામ સામે રંગની એ છોડો ઉડતી હોય. કે પછી મહારાજ ધોરાજીમાં પહેલો રંગોત્સવ કર્યો ત્યારે કેવો રંગ ને કેવો ગુલાલ ઉડ્યો હશે કે આખો વડ લાલ થઈ ગયો. અને આજે પણ લાલ વડ તરીકે ઓળખાય છે. આજે પણ એ લાલ વડ તરીકે ઓળખાય છે. અને ભક્તો એ લાલ વડ તરીકે ઓળખાય એમ નહીં, સ્વામિનારાયણ ભગવાનને ગામડે ગામડે, દેશે દેશે, શેરીએ શેરીએ, ઘરે ઘરે ફરી અને એવો ભક્તિનો રંગ ઉડાડ્યો છે કે એ ભક્તિના રંગમાં અનંત જીવો રંગાયા છે. અને રંગાયા તે કેવા રંગાયા કે એ હરિના રંગે રંગાયા. અને એ રંગની ધૂમ એ પ્રેમાનંદ સ્વામી આદિક સંતો કીર્તનમાં ઝીલી છે. સાંભળીએ શબ્દોને. રંગ કી ધૂમ મચાઈ રે, રંગ ભીને સાવરે, રંગ કી ધૂમ મચાઈ રે, રંગ
સાવરે રંગ કે માટ ભરે રંગ ભીને રંગ કે માટ ભરે રંગ ભીને નવતમ રંગ બનાઈ રે નવતમ રંગ બનાઈ રે રંગ કી ધૂમ મચાઈ રે રંગ ભીને સાવરે મૃદુગમ કુમ કુમ કેસર ગોરી જાવક રંગ સોહાઈ રે મૃદુ મદ કુમ કુમ કેસર ગોરી જાવક રંગ સોહાઈ રે हो उड़त है अबीर गुलाल चहुदीसी उड़त है अबीर गुलाल चहुदीसी पिचकारी न जलाई रे रंग की धूम मचाई रे रंग भीने सावरे प्रेमानंद मुदित छवि निरकत प्रेमानंद मुदित छवि निरकत सुरविमान नभ छाई रे प्रेमानंद छवि मुदित निरकत प्रेमानंद मुदित छवि निरकत सुरविमान नभ छाई रे रंग की धूम मचाई रे रंग भीने सावरे रंग की धूम मचाई रे रंग भीने सावरे रंग भीने सावरे નરનારાયણ ભગવાનના ફૂલના કીર્તનો ગાયા, ત્યાર પછી રંગોત્સવ રમવો, રંગ રમાડ્યા પછી ભગવાનને એ સ્નાન કરાવવું, સ્નાન કરી ભગવાનના અંગે અંગનું માર્જન કરવું, આખું મંદિર, કારણ કે 1 મહિના સુધી રંગ રમવાની વાત કરી છે, 1 મહિના સુધી વસંત પંચમીથી એ આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના યોગ સુધી આમ તો 1.5 મહિના જેટલો, 1 મહિનો ને 10 દિવસ જેટલો સમય થાય. અને પછી મંદિરને સારી પેઠે સાફ કરવું, શુદ્ધ જળથી ધોઈને શુદ્ધ કરવું, અને આવી રીતે ભગવાનના પણ વસ્ત્રો જે રંગાયા હોય એ ધોઈ શકાય એવા હોય તો ધોવા અને ભાવપૂર્ણ પૂજા કરવી. આગળ મહારાજ કહે છે આ ફાગણ માસના ઉત્સવો કયા, અને હવે ચૈત્ર માસની અંદર ઉજવાતા ઉત્સવોની વાત સ્વામિનારાયણ ભગવાન કહે છે. ચૈત્ર સુદ તૃતીયાના દિવસે કૃતમાલા નદીના જળમાં સત્યવ્રત રાજાની આગળ ભગવાને એક અવતાર ધારણ કર્યો, મત્સ્ય અવતાર. આ મત્સ્ય અવતાર ભગવાને ધારણ કર્યો, અને બીજ અને ત્રીજ આ બંને વ્યાપ્તિની હોય તો બીજના વેદવાળી એ ત્રીજને લેવી શુભ માની છે, અને એ દિવસે ભગવાનનું ભાવપૂર્ણ મત્સ્ય જયંતીને ધામધૂમથી ઉજવવી આ લગભગ આપણે ઓછું ઉજવાય છે. મત્સ્ય જયંતિ આપણે ઉજવતા હોતા નથી, ધ્યાન પણ હોતું નથી આપણને. પણ મત્સ્ય જયંતિ એટલે કે ચૈત્ર સુદ તૃતીયાના દિવસે, અને એમાં પણ ભગવાનની મૂર્તિ કેવી બનાવી, તો આપણે 24 અવતારની ચિત્ર પ્રતિમાના દર્શન કર્યા હોય તો અડધી મૂર્તિ મનુષ્યાકૃતિ અને અડધી મૂર્તિ મત્સ્યાકારની, મનુષ્યાકૃતિ અને મત્સ્યાકારની મૂર્તિની રચના કરવી, અને એમાં પણ ભગવાનના ડાબા હસ્તમાં શંખ અને જમણા હસ્તમાં ગદા ધારણ કરાવી, આવી રીતે ભગવાનની મત્સ્યાકૃતિને એ બનાવવી, તૈયાર કરવું, સ્વરૂપ તૈયાર કરવું, અને નૈવેદ્યમાં ભગવાનને, મત્સ્ય ભગવાનને શું અર્પણ કરવાનું, તો કહે છે દહીં ભાત અને દહીંવડા એ ભગવાનને નૈવેદ્યમાં અર્પણ કરવાના, અને મત્સ્ય જન્મોત્સવના કીર્તનોનું ગાન કરવું, પૂજન કરી મહાઆરતી કરવી, ત્યાર પછી ભોજન લેવું. અને હવે ચૈત્ર માસને વિશે એક બીજો ઉત્સવ આવે છે, અને એ છે રામનવમી. રામનવમી
આખા ભારતભરની અંદર આ ઉત્સવ ઉજવાતો હોય. અન્ય ઉત્સવો મત્સ્ય જયંતિ આદિ પર્વની કદાચ બધાને જાણ હોય કે ન હોય, પણ રામનવમીને તો નાનકડો બાળક પણ જાણે. અને ઘણી વખત નાનકડા બાળકને બીજી કંઈ ખબર ન હોય, પણ સ્કૂલમાં રજા હોય ને એટલે જાણે. શું હોય? એક દિવસ રજા મળી, એમાં રવિવાર ના આવતી હોય ને તો થોડું ઓછી મજા આવે, કારણ કે એક રજા મળવાની હતી એ ગઈ હાથમાંથી. પણ રામનવમી પુનર્વસુ નક્ષત્ર, ઉદય લગ્ન, ગુરુ ને ચંદ્રના યોગમાં આ જ્યારે ગ્રહ પંચક પોતાના ઉચ્ચ ભવનમાં હોય ત્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ્યો હોય અને કર્કટ લગ્નમાં શુભ અવસરે પરમ પુરુષ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ એ દશરથના ભવનમાં કૌશલ્ય થકી અવતાર ધારણ કર્યો હતો. આ નવમીની તિથિ અષ્ટમીના વેદથી રહિતની મધ્યાહને વ્યાપ્તિ હોય તેવી રામચંદ્રજી ભગવાનના પૂજન માટે ગ્રહણ કરવી. અને એ પૂજનની અંદર પણ અહીં કને કહે છે ભગવાનને કેવા વસ્ત્ર અલંકારો, ભગવાનને મુગટ પિતાંબર ધારણ કરાવવા, હાથમાં ધનુષ્ય આપવું, અને ભગવાન રાજાધિરાજ છે એટલે સોનાના તારવાળો પટકો આપવો કેડમાં. અને નૈવેદ્યમાં ભગવાનને કેસરીયો બિરંજ, મોતૈયા લાડુ, સાકર, દહીં અને દૂધ અર્પણ કરવું. અને મધ્યાહને ભગવાન રામનું એ પૂજન કરવું. ભગવાન રામ એ અદ્ભુત શોભાયમાન, એની મૂર્તિ કેવી બનાવી? કદાચ મૂર્તિ બનાવે તો યુવાન, પ્રસન્ન મુખ, સિંહના જેવા સ્કંધો ખંભા હોય, એના મહાબલવાન, આજાન બાહુ, ધનુર્ધરધારી એવા રામની મૂર્તિ બનાવી અને ગીત વાજિંત્રની સાથે એ ભગવાન રામની પૂજા કરવી. આ દિવસે નિરાહાર ઉપવાસ કરવો, નિરાહાર ઉપવાસ કરવો. અને બીજા દિવસે જ્યારે સવારના સમયે એ બ્રાહ્મણોને, ભગવાનને, બ્રાહ્મણોને, સાધુઓને જમાડી અને પછી જ પારણા કરવા. આવી રીતે રામનવમીનો વ્રત કરવાની વાત મહારાજે કરી. પણ અહીંકને સતાનંદ સ્વામીએ નોંધ્યું છે, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે એ રામનવમી એ જ દિવસ છે કે જે પોતે સ્વયં વાત કરી રહ્યા છે ને, ભગવાન પણ એ જ દિવસે ભૂમંડળ ઉપર અવતાર ધારણ કર્યો છે. એટલે એ હરિજયંતી પણ છે અને એનો ઉત્સવ પણ ઉજવવો. અને એ ઉત્સવના ઉજવણીની વિધિવત વાત સત્સંગી જીવનના 5મા પ્રકરણની અંદર છેલ્લે કહી છે. પણ આ ભગવાનના જન્મોત્સવની કથા એ દિવસે ખાસ સાંભળવી અને એ જન્મોત્સવ ઉજવવો. ભક્તો, જન્મોત્સવ છે ને સામાન્ય રીતે 3 પ્રકારે ઉજવાય. કેટલા પ્રકારે ઉજવાય? 3 પ્રકારે. એક તો કયો કે જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે, અને એમાંય એ જન્મોત્સવ ધામધૂમથી ક્યારે ઉજવાય તો કે પેલા ખોડાનું બાળક હોય ત્યારે વધારે આનંદ હોય ગ્રસ્ત જીવનની અંદર. અને એમાંય વળી પાછું લગ્ન થઈ ગયા હોય અને 15 વર્ષ નીકળી ગયા હોય અને કેટલાય ડૉક્ટરે ફરી વળ્યા હોઈએ, પછી કેટલીય માનતાઓ કરી હોય, કેટલી જગ્યાએ શ્રીફળ ચડાવ્યા હોય અને બાળકનો યોગ ન હોય, અને ભગવાનની કૃપાથી લગ્ન જીવનના 16મા વર્ષે ઘરે બાળકનો જન્મ થાય ને, કેટલો આનંદ મા બાપને હોય ને. એ તો કોઈક હૈયું વાંચતા આવડે, હૈયાનું સ્કેનિંગ કરતા આવડે, MRI કરતા આવડે તો ખબર પડે, પણ એનું MRI થતું નથી. આનંદ હોય એકદમ. તો પહેલો જન્મ દિવસ ક્યારે ઉજવાય તો કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે. એ ઉત્સવની અંદર બને કેવું ખબર છે? બાળક તો પોતે અજ્ઞાત અવસ્થામાં છે, એટલે હું મારો જન્મ થયો એટલે બધા રાજી થાય છે, એ મારા નામના સાટા વેચાણા, પેંડા વેચાણા. એ હવે એને ક્યાં ખબર હોય? એને ખબર હોય? એ તો અજ્ઞાત અવસ્થામાં છે, પણ એના પરિવારના જે નજીકના સ્વજનો છે એનો આનંદ લે. પછી બીજા પ્રકારનો જે જન્મ દિવસ છે એ ક્યારે તો કે એ જ બાળક ધીમે ધીમે મોટું થાય, એને કહેવામાં આવે કે તારો જન્મ દિવસ છે ને એ આ તારીખે છે, આ તિથિ હતી. એટલે પછી એ દિવસની તિથિ આવે ને ત્યારે ખુશ થયો. એટલે બજારમાંથી હવેના જમાનામાં તો કેક લઈ આવે, એ ઘણી બધી રીતે ઉજવતા હોય. પણ ઉજવવાની સાચી રીતિ પણ સત્સંગી જીવનમાં કઈ છે?
પણ એ બીજા પ્રકારનો, એટલે પોતાની હયાતીમાં પોતાનો જન્મદિવસ પોતે ઉજવે, પોતાના જન્મદિવસનો આનંદ પોતે જ માણે, એ બીજા પ્રકારનો જન્મદિવસ. અને ત્રીજા પ્રકારનો જન્મદિવસ એટલે શું? તો કે પોતે એવા સત્કર્મ કર્યા હોય, જીવનની સુવાસ પાથરી હોય, અને એ આ ભૂમંડળ ઉપરથી વિદાય થાય ને, આ ભૂમંડળ ઉપરથી અદ્રશ્ય થયા પછી પણ, વિદાય થયા પછી પણ લોકોના હૈયામાં એનું સ્થાન હોય, અને લોકો ભેગા મળી અને એના જન્મદિવસની તિથિ આવે ને ત્યારે ઉત્સવ મનાવે. જેમ અત્યારે આપણે વાત જેટલા ઉત્સવોની ઉજવણીની વાત કરીને, તો ભગવાન રામ, અરે ત્યારે જેનો જન્મદિવસ છે એ તો આ દુનિયામાં જ નથી. ભગવાન માટે એવું ન કહી શકાય, પણ સામાન્ય માણસ હોય એની કોઈક જયંતીની તિથિ આવે તો પેલા પ્રકારમાં પોતે અજ્ઞાત અવસ્થામાં છે, જન્મદિવસમાં સ્વજનો આનંદ માણે છે. બીજા પ્રકારનો જન્મદિવસ એવો છે કે એમાં પોતે માણે ને બીજાએ માણે. અને ત્રીજા પ્રકારમાં પોતે એબસન્ટ છે, સ્થૂળ દેહ કરીને, પણ અન્ય લોકો એનો આનંદ માણે છે. એ ત્રીજા પ્રકારનો જન્મદિવસ. તો ભક્તો અહીં કને પણ આ ત્રણેય પ્રકાર, એક વચલો જે પ્રકાર છે બીજા નંબરનો, એની અંદર જ વ્યક્તિ પોતે આનંદ માણે છે. પ્રથમની અંદર પણ 1 થી 5 વર્ષ કે 1 થી 2 વર્ષની અંદર એ જન્મદિવસ ઉજવીએ તો શું આનંદ હોય આપણને? ન હોય. પછી મર્યા પછી આપણો જન્મદિવસ ઉજવ્યો તો આપણને શું ખબર કેવા ઉજવે ને શું કરે. પણ ભગવાનનો જે જન્મદિવસ છે તો એ બાલ્ય અવસ્થા જન્મ ધારણ કરે, યદ્યપિ લાગે નાનકડા બાળક, પણ છતાંય પોતે એક એકને જુએ છે કે મારા આગમનથી કોણ રાજી થયું છે. કારણ કે એ તો સર્વજ્ઞ છે, એ તો સર્વજ્ઞ છે, સર્વાત્મા છે, એટલા માટે એ બધું જ જાણે છે. એટલે પોતે આનંદ લે છે, બીજાને આનંદ આપે છે જન્મ સમયે. પછી પોતે જ્યારે જેમ ભગવાન સ્વામિનારાયણ એ ભુજની અંદર પધાર્યા, લગભગ 23 વર્ષ થયેલા, અને ત્યારે ભુજમાં રામનવમી આવી, અને રામનવમીના દિવસે ભુજની અંદર ધામધૂમથી ઉત્સવ ઉજવાયો બપોરના સમયે. અને એમાં સમાધિવાળા લાધીબા આદિ બધા બહેનો ભક્તો હતા, પુરુષ ભક્તો હતા, એટલે બધાય ભક્તો હતા. બધાયના મનમાં થયું કે મહારાજે કીધું નથી કે અમારો જન્મદિવસ એ રામનવમીના દિવસે જ છે, પણ સમાધિવાળા હતા અને જાણી ગયા કે મહારાજ પણ આ જ દિવસે આ ભૂમંડળ ઉપર પધાર્યા છે. એટલે છાની તૈયારી કરી અને 10 વાગ્યા ને તે ભુજના ભક્તોએ મહારાજની પૂજા કરવાની ચાલુ કર્યો. હા, અગાઉથી કીધું નહોતું કે મહારાજ તમારી પૂજા કરવી છે અમારે. 10 વાગ્યા અને પૂજા કરવાની ચાલુ કરી. તો એ જન્મદિવસ બીજા પ્રકારનો જન્મદિવસ. તો એમાં પણ ભગવાન જે એની પૂજા કરવા આવ્યા હોય એના ઉપર રાજીપો વરસાવે. અને ત્રીજો પ્રકાર એટલે અહીંયા કીધું કે રામનો જન્મ હોય, જે શ્યામનો જન્મ હોય કે ઘનશ્યામનો જન્મ હોય, ચામડાની આંખોથી કદાચ દેખાય કે ન દેખાય, પણ આપણે ઉત્સવ ઉજવીએ ને ત્યારે એ તો દેખે છે, એ દેખે છે. આપણે જન્મદિવસ ઉજવીએ ત્યારે એ દેખે છે. ભક્તો, એક અંધ વડીલ મંદિરમાં દર્શન કરવા ગયા, ખૂબ ધક્કાધક્કી, ખૂબ ભીડ. કોઈ પર્વનો ઉત્સવનો દિવસ હશે ને, બહુ ભીડ, ચાલવાની જગ્યા ન હોય, આમથી આમને હડસેલા લાગે, ધક્કાધક્કી. એની વચ્ચે એક યુવાને, આ દેખતા ઓછું હતા, સુરદાસ હતા, એને સંબોધીને કીધું કે આવા ક્યાં ચાલે આવે, દેખાતું તો કાંઈ છે નહીં, છતાં જગ્યા ટ્રાફિક કરે ને ખોટા ધક્કા ખાય છે, આવાનું તો ઘરે બેવું રહેવું જોઈએ. અહીંયા શું કામ ના આ બધા ખોટી ભીડ કરે છે ને, દેખતા નથી છતાંય આવ્યા છે, ખોટી ભીડ જ છે ને. ત્યારે સુરદાસ એટલું બોલ્યા, બેટા હું નથી દેખતો, પણ સિંહાસનમાં બેઠો છે ને એ તો મને દેખે છે ને કે આવ્યો છે. હું નથી દેખતો કદાચ, પણ સિંહાસનમાં બેઠો છે ને એ દેખે છે કે એ આવ્યો છે મારો દાસ. હું દેખું ન દેખું એમાં કાંઈ કિંમત નથી, પણ એ દેખે છે ને એમાં મારા ઉપર કૃપા, મારી કિંમત એમાં છે. પેલો યુવાન ચૂપ થઈ ગયો. એમ ભક્તો, અહીં કને કદાચ ચામડાની આંખોથી એમ લાગે કે ભગવાન, આપણે રામનવમી, જન્માષ્ટમી જેવા દિવસોના દર્શન કરવા જઈએ, પણ
ભગવાનનો જન્મદિવસ છે. ભગવાન દેખે છે? હા દેખે છે, જુએ છે. અને ભક્તો એ મહેરબાન પણ થાય છે. એટલા માટે ભગવાનનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવો. વળી મહારાજ કહે છે ચૈત્ર માસની અંદર ચૈત્ર સુદ એકાદશીના દિવસે એ વિમલા એકાદશી છે ને, એ દિવસે ભગવાનને હિંડોળામાં પધરાવવા, હિંડોળામાં ઝુલાવવા. આપણે ઝુલાવતા જ હોઈએ છીએ. રામનવમીથી આપણે ભગવાનને પારણ્યમાં ઝુલાવીએ છીએ. અહીં કને કીધું પારણ્ય રૂપ હિંડોળામાં ઝુલાવવાના છે, અલગથી હિંડોળો બનાવવાની વાત નથી. અને એ પારણ્યાને જ ફૂલના શણગાર કરીને આ દિવસ આ ઉત્સવ ઉજવવાની વાત કરી છે. ત્યાર પછી વૈશાખ માસની અંદર વૈશાખે શુક્લ પક્ષે ચ પ્રતિપદ્યબ્ધિ મંથને ક્રિયમાણે સુરેર દૈત્યે પ્રાત કુર્મો ભવધરી. વૈશાખ માસ સુદ પક્ષ અને પડવાના દિવસે ભક્તો ત્યારે ભગવાનનો એક અવતાર આ ભૂમંડળ ઉપર થયો ને કુર્મ અવતાર. કુર્મ અવતાર અને કુર્મ અવતાર દેવતાઓ અને દૈત્યો ભેગા મળીને સમુદ્ર મંથન કરવા તૈયાર થયા. અને સમુદ્ર મંથન કરવા તૈયાર થયા અને ત્યારે પેલો મંદરાચળ પર્વત એનો રવૈયો કરવાની વાત આવી. મંદરાચળ પર્વત હવે એ રવૈયો કરવાનું, સમુદ્રમાં નાખવાનું ને સમુદ્રને એને વલોણું કરવાનું, આ તો ભારે જમાવટ. આ માનવની બુદ્ધિમાં ન આવે. આવે એ પર્વતને દોરડુંથી આમ વલોણો થાય સામસામે ને એ માન્યમાં આવી એવી વાત છે? આ બુદ્ધિમાં ઘૂસે? પણ ભક્તો એનો મર્મની મજા કંઈક જુદી હોય છે. એ જ્યારે મંદરાચળ પર્વત હવે દેવતા દાનવ બધા ભેગા મળીને ઉખાડીને સમુદ્રમાં લઈ જવા તૈયાર થયા, પણ આવી ડગે. પછી ભગવાનની આગળ પ્રાર્થના કરી, દેવતાઓ પ્રભુ દયા કરો, તમે રસ્તો તો બતાડ્યો કે મંદરાચળ પર્વતનો રવૈયો કરો, પણ હલવો તો જોઈ. રવૈયો જેટલો ભારે છે, હલતોય નથી. 33 કરોડ દેવતાઓ 66 કરોડ દૈત્યો ભેગા મળીને મંડ્યા તોય ન હલ્યો. ત્યારે ગરુડજીને ભગવાને આજ્ઞા કરીને ગરુડજીએ પોતાની ચાંચથી ઉપાડી અને એને સમુદ્રમાં મૂક્યો. મૂકતાની સાથે તો મંદરાચળ પર્વત એ પાણીમાં ડૂબવા લાગ્યો. વળી પાછા પ્રભુ હવે આ ડૂબી ગયો રવૈયો તો હવે ને ક્યાં દોરડું બાંધવું કેમ વલોણું કરવું. વળી ભગવાનને પ્રાર્થના કરી એટલે ભગવાને એક અવતાર ધારણ કર્યો, એક કુર્મ અવતાર. કુર્મ અવતાર ધારણ કરીને ભગવાને પોતાની પીઠ ઉપર મંદરાચળ પર્વતને ધારી રાખ્યો, સ્થિર કરી દીધો. તો એ કુર્મ રૂપે ભગવાન પ્રગટ થયા. તો એ વૈશાખ માસના પડવાના દિવસે, તો એ દિવસે કુર્મ જયંતિ છે ને કુર્મ ભગવાનનું પૂજન કરવું. ભક્તો આ કુર્મ ભગવાનનું પૂજન એ આમ તો આ એક પ્રસંગો જીવનમાં આપણને યાદ આપે. દેવતાઓને જેમ ભેળ પડે ને ભગવાનની પાસે જાય ને ભગવાન પ્રાર્થના કરે ભગવાનને, અને ભગવાન દેવતાઓની રક્ષા કરવા માટે જન્મ ધારણ કરે, એ મારીને તમારી રક્ષા કરવા માટે પણ ભગવાન આજે પણ જન્મ ધારણ કરે. તે દિવસે એક ભગત માટે જન્મ ધારણ કરી પ્રહલાદની રક્ષા કરવા માટે થાંભલામાંથી પ્રગટ થાય એવું નથી. આજે પણ મારી રક્ષા તમારી રક્ષા કરવા માટે પણ ભગવાન પ્રગટ થાય છે. પણ કઠણાઈ એ છે કે આપણને ઓળખાતા નથી. કુર્મ જન્મોત્સવ ઉજવો ત્યાર પછી એ જેઠ સુદ પડવાથી માંડીને જેઠ સુદ દશમ સુધી ગંગા દશહરા છે, તો ગંગોત્સવ ઉજવવો. ગંગાજી એ ભક્તો ગંગાજીનું પ્રાગટ્ય જ અલૌકિક છે. જ્યારે ભગવાને વામન અવતાર ધારણ કર્યો ત્યારે વામનમાંથી વિરાટ થયા. બલિરાજાના યજ્ઞની અંદર ભગવાને 3 પગલાં જમીન માગી કે હું તો સંતોષી બ્રાહ્મણ છું, 3 પગલાં પર્યાપ્ત છે. અને જ્યાં પગલું માપવા માટે ભગવાનને પગ ઊંચો કર્યો અને ભગવાનનો અંગૂઠો છેક ઉપરના લોકમાં સત્યલોકમાં ઉપર અંડકટા ફૂટ્યું. અને ત્યારે બ્રહ્માજી હાથમાં કમંડળું લઈ અને ભગવાનના ચરણ ઉપર જળ રેડ્યું ને, એ ભગવાનના ચરણના સ્પર્શથી યુક્ત એ જળ એટલે ગંગાજી. એ જળ એ
લોકાંતરોમાંથી પસાર થતા સ્વર્ગમાં આવીને સ્થિર થયા ગંગાજી, અને ત્યાંથી ભગીરથ રાજાની પ્રાર્થના તપશ્ચર્યાથી ભગવાનની ઈચ્છાથી એ જળ, એ ગંગાજી એ ભૂમંડળ ઉપર ભોળાનાથની જટામાંથી પસાર થઈ અને ભૂમંડળની ઉપર સપ્ત ધારા રૂપે વહેવા લાગ્યા. આ ગંગાના પ્રાગટ્યનો ઉત્સવ છે, એટલે ગંગા દશહરા. અને આ જેઠ સુદ દશમ એટલે મહારાજ આ જ દિવસે પોતાની લીલા સંકેલી અને સ્વધામ સીધાવ્યા હતા. એ પણ જેઠ સુદ દશમ એટલે જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી આ ગંગા દશહરા, આ 10 દિવસ એ ઉત્સવ, ગંગોત્સવ ઉજવવો અને એની અંદર ભગવાનની સાકરયુક્ત આંબલીવાળું જળ ગાળીને ભગવાનને અર્પણ કરવું. નૈવેદ્યની અંદર દરરોજ દૂધ, દહીં, સાકર અર્પણ કરવા અને ભગવાનના કુર્મ ભગવાનના પ્રાગટ્યના કીર્તનો ગાવવા. અને આગળ ભગવાન કહે છે, હવે વૈશાખ માસની અંદર આવતા ઉત્સવો, વૈશાખ માસની અંદર વૈશાખ સુદ ત્રીજ, જેને આપણે કહીએ છીએ અક્ષય તૃતીયા, અખા ત્રીજ, પરશુરામ ભગવાનનો જન્મ છે, એને પણ ધામધૂમથી ઉજવવો. અને ચંદન યાત્રા અષાઢ સુદ બીજ, અને આ ચંદન યાત્રા અષાઢ સુદ બીજ ત્રીજ, જેને અષાઢી બીજ તરીકે ઓળખીએ છીએ. અને સમગ્ર ભારતની અંદર આ ઉત્સવ જો પ્રચલિત હોય તો જગન્નાથપુરી, જગન્નાથ ભગવાનની સાથે આ ઉત્સવની અદ્ભુત ગાથા છુપાયેલી છે. જગન્નાથ ભગવાન રથમાં બિરાજમાન થઈ, આમ તો એવું છે કે જેઠ સુદ પૂનમથી મંદિરના દરવાજા બંધ થઈ જાય, 15 દિવસ સુધી દર્શન બંધ હો, 15 દિવસ સુધી દર્શન બંધ. અને એવું કહેવાય કે ભગવાન મંદવાડ ગ્રહણ કર્યો છે. 15 દિવસ દર્શન બંધ રહે, પછી હવે ભગવાન સાજા થયા કંઈક, અને પછી હવે બધા ભક્તો ભગવાનના દર્શન ન થાય એટલે વિયોગમાં તડપતા હોય, એટલે ભગવાન નગરચર્યા કરવા માટે નીકળે, ચાલો મારા ભક્તોને દર્શન દાન. અને પછી એ અષાઢી બીજના દિવસે ભગવાન રથ ઉપર બેસી અને માસીબાના ઘરે જાય, ગુડીચા મંદિર કહેવાય, માસીબાના ઘરે જાય, ત્યાં રોકાય. હા, ત્યાં રોકાય અને પછી ત્યાંથી પાછા વાજતે ગાજતે પુનઃ મંદિરમાં પધારે. તો આવી રીતે એ ચંદન યાત્રા અને જેઠ સુદ પૂનમ થી એ જે ભગવાન સ્નાન, જેઠ સુદ પૂનમના સ્નાનોત્સવ ભગવાનને કરાવ્યા પછી ભગવાનના શરીર ઉપર ચંદનનો લેપ કરી વસ્ત્રો ધારણ કરાવી, શ્વેત વસ્ત્રો ધારણ કરાવે. અને આવી રીતે ચંદન યાત્રા અષાઢી બીજ પર્યંત ઉજવવી. અને એની વાત મહારાજે કરી છે. ત્યાર પછી નરસિંહ ચૌદશ, એ વૈશાખ માસની 14ના દિવસે હિરણ્યકશિપુનો વધ કરવા માટે ભગવાને એ નરસિંહ અવતાર ધારણ કર્યો. એની વાત ભક્તો, એક વાત નક્કી છે, આ એક એક ઉત્સવ ઉજવીએ ને એ ઉત્સવની કથા યાદ રાખવાની. યાદ એટલા માટે રાખવાની, માણસ પાસે ગમે એટલી શક્તિ હોય ને, એ શક્તિનો પ્રયોગ બીજાને હેરાન કરવા માટે વાપરીએ ને તો એ શક્તિ છે ને એ આપણા માટે મોતરૂપ પુરવાર થાય, આપણા માટે જ મોતરૂપ પુરવાર થાય. હિરણ્યકશિપુ પાસે કેટલું સામર્થ્ય હતું, રાતે નમરું, દિવસે નમરું, કેટલા બધા વરદાનો હતા. પણ ગમે એટલી સત્તા મળ્યો, પણ સત્તાનો દુરુપયોગ થાય ને તો એનાથી જ આપણું પોતાનું પતન થાય. ગમે એટલી સત્તા, સામર્થ્ય, શરીરનું બળ હોય, ધનનું બળ હોય, ગમે તેવા બળ હોય, પણ એનો પ્રયોગ ક્યારે અન્યને દુખી કરવા માટે કરવામાં આવે, અન્યને ત્રાસ આપવા માટે કરવા માટે આવે ને એનો પ્રયોગ, ત્યારે શક્તિ નિષ્ફળ જાય. સામર્થ્ય, વરદાન નિષ્ફળ થઈ જાય. હોલિકાને ઓછું વરદાન હતું, અગ્નિ ન અડતો, લ્યો એને, અગ્નિ એને અડતો નહીં. આગ ન અડતી એટલે બધા આપણે તો એમ કહેતા હોય કે પેલી ચૂંદડી રાખે એટલે એ ચૂંદડી ન અડે, એને અગ્નિ લગતો નહીં. પણ હકીકત એ નથી. હકીકત તો એ છે કે એને એવી મંત્ર વિદ્યા હતી કે મંત્ર વિદ્યાના પ્રભાવથી
એને અગ્નિ સ્પર્શ ન કરતો. અને આવી જ વિદ્યાનો યોગ એ રામાનંદ સ્વામીએ સંપ્રદાયની અંદર એ માંગરોળના મેઘજી સુખડિયાને આપેલો. અને એને પણ અગ્નિ ન અડતો લ્યો. એ ધગધગતું ઉકળતું તેલ હોય એને એમાંથી એ ભજીયા તારવા માટે હું તમે જારાનો પ્રયોગ કરીએ, પણ એ મેઘજી સુખડિયા એ રામાનંદ સ્વામીની કૃપાથી એના ઉપર કૃપા થયેલી, તો હાથેથી એ ધગધગતા ઉકળતા તેલમાં હાથ નાખ્યો પણ અગ્નિ એને અડતો નહીં. અગ્નિ એને અડતો નહીં. જેમ હોલિકાને અગ્નિ ન અડતો એમ ગુરુ કૃપાથી આશીર્વાદથી એ મેઘજીત વણિકને પણ અગ્નિ અડતો નહીં. પણ જો એનો પ્રયોગ પરોપકારના બદલે એ પર પીડા માટે કરવામાં આવ્યો, હોલિકાએ વિના પ્રયોજને એ પ્રહલાદને મારવા માટે એ વરદાનનો પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો ને, તો એ જ વરદાન એને બાળી. નહીતર એ જ મંત્રથી અગ્નિ એને અડતો નહીં, પણ એ મંત્ર શક્તિ હોવા છતાં પણ નિરર્થક થઈ ગઈ, નિરર્થક પુરવાર થઈ. અને એ જ મેઘજીત વણિક છતે દેહે ધામમાં જાય આવે આવા સ્વતંત્ર સમાધિવાળા હતા ગુરુની કૃપાથી, પણ એ શક્તિનો એને દુરુપયોગ કર્યો ને, તો એ સમાધિ અટકી ગઈ. પોતે પણ ત્રિશંકુ રાજાની પેઠે અટકી ગયા. ભક્તો, જીવનમાં ભગવાને ધનનું બળ આપ્યું હોય, સત્તાનું બળ આપ્યું હોય, અન્ય કોઈ ગમે તે બળ આપ્યા હોય, પણ એ બળનો પ્રયોગ ક્યારેય પણ બીજાને દબજાડવા માટે નહીં કરવાનો. બીજાને દબજાડવા માટે નહીં કરવાનો. એનું કારણ શું? તો કે એની અંદર નિર્દોષ માણસ જ્યારે પીડાય છે ને, ત્યારે એ નિર્દોષ માણસની પીડામાંથી હૃદયમાંથી નીકળતો જે આર્તનાદ છે ને, એ આગ છે. એ આગ છે ને, એ આગ એ જે એને પીડા આપનાર છે ને, એના સત્કર્મ હોય, એના પુણ્ય હોય, એનું સારું પ્રારબ્ધ હોય ને, એને બાળી નાખે. એને દુનિયામાં નિશાસો કે નાના માણાના નિશાસા લાગે એમ કે ને, ગરીબ માણાના નિશાસા એટલે શું? આપણે કોઈને મારીએ, બિચારો માણસ આપણે કંઈ કરી ન શકે, પછી શું કરે? એકલો એકલો રડી લે, એકલો એકલો રડી લે, ભીતરમાં રડી લે. પછી હૈયામાંથી વલોપાત થાય અને મનમાંથી એક પછી પુકાર નીકળે, હે પ્રભુ, તું આને ક્યાં દીધું આવું ધન? એ તો એનો પ્રયોગ બીજાને હેરાન કરવા માટે કરે છે. પ્રભુ જોને કંઈક દયા કરને. એના હૈયામાંથી નીકળેલો ઉદ્ગાર છે ને, ભગવાન સાંભળે છે અને નિશાસો બની જાય આપણા માટે. આપણા પ્રારબ્ધ સારું હોય તો એ નરસું થઈ જાય, પ્રારબ્ધને બાળી નાખી. પીડાનો હૈયામાંથી થયેલી પીડા અને પીડામાંથી નીકળેલો ઉદ્ગાર એ આગ છે, અને એ આગ એ પીડા આપનારના જીવનને બાળી નાખે. એટલા માટે ક્યારેય પણ એવી ભૂલ ન કરવાની. અને ભક્તો, આ નૃસિંહ પ્રાગટ્ય એ પ્રહલાદજીનો કોઈ વાંક નહોતો, પણ હિરણ્યકશિપુ પાસે આટલા વરદાનો હતા, પણ એ વરદાનોને દુરુપયોગ કર્યો પ્રહલાદને હેરાન કરવા માટે, ત્રાસ આપવા માટે. તો એ એકેય વરદાન એને બચાવી શક્યું નહીં. ભક્તો, તે દિવસે ભગવાન નરસિંહ પ્રગટ થતા ને આજે નથી થતા એવું છે? આજે થાય છે, આજે નરસિંહ પ્રગટ થાય છે, પણ પ્રગટ થવાની રીતિ જુદી જુદી હોય છે. ઘણી જગ્યાએ જોજો દેખાશે, ઘણી જગ્યાએ જોજો દેખાશે. ઘણા લોકોનો સ્વભાવ આપણે કહીને કે પેલા તો બહુ હરામી હતો, આવો હતો, આવો હતો, ઘણા કહેતા હોય, કેટલાને હેરાન કર્યા છે. પછી એને ત્યાં કોઈક એવી રીતે કોઈક એવું બાળકનો જન્મ થાય કે એવું માથા ભારે પાકે કે એ કોઈ ન પહોંચે ને પેટ પોતે ઉગે. પછી એ નરસિંહ પ્રગટ થયા છે, રૂપ બીજું છે. થાંભલામાંથી પ્રગટ થાય એવું નથી. ગમે તે રૂપમાં આવે, એ એક વ્યક્તિ એના જીવનમાં એવું આવે કે એને બરબાદ થઈ જાય, એના બધા ઘમંડ ચકનાચૂર કરી નાખે. હિરણ્યકશિપુના ચકનાચૂર કરે એમ નથી, આજે પણ કરે છે. આજે પણ નરસિંહ પ્રગટ થાય છે, પણ એને ઓળખી શકાય એમ નથી, ઓળખી નથી શકાતું.
એટલે ભક્તો આ એક એક ઉત્સવ પાછળના ભાવ મર્મ મજાના છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે આવી રીતે જેઠ, અષાઢ અને શ્રાવણ માસના જે ઉત્સવો છે એનો વિધિ તમને કહ્યો, અને હવે આગળ એ ભગવાન એ જેઠ, અષાઢ ને શ્રાવણના ઉત્સવોની વિધિ હવે કહેશે, અને જે આગળના ફાગણ, ચૈત્ર અને વૈશાખના ઉત્સવોનો વિધિ કયો છે એ જ ભાવની સાથે આજના કથા સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી વૃંદાવન બિહારી હરિ કૃષ્ણ મહારાજની